गुड मॉर्निंग स्टूडेंट्स. लास्ट लेक्चर में आपने डिप्लीशन MOSFET डिस्कस करता था. वी वर डिस्कसिंग अ डिवाइस कॉल्ड MOSFET, metal oxide semiconductor feed effect transistor, and we saw that MOSFET can be of two types. One is the DMOSFET, that is the depletion type MOSFET, and another one is the EMOSFET, that is the enhancement type MOSFET. We saw that depletion MOSFET, that is the DMOSFET, can be used in both depletion mode and enhancement mode. ડિપ્લીશન ડી મોસ્ફેટને કે ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટને તમે બંને રીતે વાપરી શકો, ડિપ્લીશન મોડમાં પણ અને એન્હાન્સમેન્ટ મોડમાં પણ. ડિપ્લીશન મોડ એટલે કે તમે કરંટ તમારો ઘટે, અને એન્હાન્સમેન્ટ મોડમાં તમારો ડ્રેન કરંટ વધે. સી તમારો એન્હાન્સમેન્ટ મોડ જેમાં કંડક્ટિવિટી ઓફ ધ ચેનલ ઇન્ક્રીઝેસ, એટલે કરંટ તમારો આઈડી કે ડ્રેન કરંટ જે છે એ તમારો ઇન્ક્રીઝ થાય એન્હાન્સમેન્ટ મોડ. અને ડિપ્લીશન મોડમાં તમારા ચેનલની કંડક્ટિવિટી ઘટે, ડિપ્લીટ થાય. આપણે પછી ડિપ્લીશન ટાઈપ મોસ્ફેટનું વર્કિંગ જોયું, ડિપ્લીશન મોડ અને એન્હાન્સમેન્ટ મોડનું. નાઉ વીલ સ્ટડી અબાઉટ ડી મોસ્ફેટ જોઈ લીધું, હવે આપણે ઈ મોસ્ફેટ સ્ટડી કરશું. ઈ મોસ્ફેટ એટલે એન્હાન્સમેન્ટ ટાઈપ મોસ્ફેટ. અને ઈ મોસ્ફેટને તમે ખાલી એન્હાન્સમેન્ટ મોડમાં જ વાપરી શકો, ડિપ્લીશન મોડમાં ન વાપરી શકો. ઈ મોસ્ફેટ કેન બી યુઝડ ઇન ઓનલી એન્હાન્સમેન્ટ મોડ એન્ડ નોટ ઇન ડિપ્લીશન મોડ. આ આપણે પહેલાં જોઈ લીધું છે. લેટ અસ સ્ટાર્ટ વિથ કન્સ્ટ્રક્શન ઓફ ઈ મોસ્ફેટ. ઈ મોસ્ફેટનું કન્સ્ટ્રક્શન જો કઈ રીતે બને. ફિગર 19.44માં આ જે ફર્સ્ટ છે, ધીસ ઇઝ યોર એન ચેનલ ઈ મોસ્ફેટ. આ તમારી એન ચેનલ ઈ મોસ્ફેટ છે, અને એન ચેનલ ઈ મોસ્ફેટનો આ સિમ્બોલ છે. જો એન ચેનલ ઈ મોસ્ફેટનો સિમ્બોલ અને એ એન ચેનલ ડી મોસ્ફેટ જેવો જ છે, પણ ફરક શું છે એ જુઓ. એન ચેનલ ડી મોસ્ફેટ, જો આ તમારો એન ચેનલ ડી મોસ્ફેટનો સિમ્બોલ છે, આ ના જેવું જ છે એન ચેનલ ઈ મોસ્ફેટ, ખાલી એક જ ફરક છે. જો એન ચેનલ ઈ મોસ્ફેટનો સિમ્બોલ પણ એન ચેનલ ડી મોસ્ફેટ જેવો જ છે, ખાલી ફરક એ છે કે અહીંયા ડી મોસ્ફેટમાં આવી રીતે લાઇન્સ હતી, બ્રોકન લાઇન નથી. પણ ઈ મોસ્ફેટમાં અહીંયા ધ્યાન આપો તો અહીંયા બ્રોકન લાઇન છે, બસ એ એક ડિફરન્સ છે. તો આ તમારો એન ચેનલ ઈ મોસ્ફેટનો સિમ્બોલ થઈ ગયો. અને સેમ એ જ રીતે આ પી ચેનલ ઈ મોસ્ફેટનું કન્સ્ટ્રક્શન છે, અને પી ચેનલ ઈ મોસ્ફેટનો સિમ્બોલ, પી ચેનલ ઈ મોસ્ફેટનો સિમ્બોલ પણ સિમ્પલ છે. તમે પી ચેનલ ડી મોસ્ફેટનો આ સિમ્બોલ અગર યાદ રાખ્યો હોય, પી ચેનલ ડી મોસ્ફેટનો, તો પી ચેનલ ડી મોસ્ફેટ અને ઈ મોસ્ફેટમાં બહુ ફરક નથી, ખાલી આ ચેનલ અહીંયા કન્ટિન્યુઅસ છે અને અહીંયા ચેનલ બ્રોકન છે. સી, તો આ આપણું પી ચેનલ ઈ મોસ્ફેટ થયું. નાઉ વિલ સી કન્સ્ટ્રક્શન કેવું છે એકચ્યુઅલી. આ તો આપણે ડાયાગ્રામ જોઈ લીધું. Now construction, its gate construction is similar to that of D MOSFET. ગેટનું કન્સ્ટ્રક્શન જે છે એ આ ગેટ જો સેમ છે ડી મોસ્ફેટ જેવું જ, કે એક તમારો જે ચેનલ છે ત્યાંથી તમારો બાર છે એમાંથી એક એસઆઈઓ2 એના ઉપર એક SiO2નું લેયર, ઓક્સાઇડ લેયર ડિપોઝિટ કર્યું, અને એના પછી તમે
ટર્મિનલ્સ ગેટના કાઢી લીધા. તો આ ઓક્સાઇડ લેયર જે છે એ તમારા કેપેસિટરની જેમ બિહેવ કરે છે, સેમ ડીમોસ્ફેટની જેમ. બટ આ સિમિલારિટી આ છે. ડિફરન્સ શું છે? ધ ઈ મોસ્ફેટ હેઝ નો ચેનલ બિટવીન સોર્સ એન્ડ ડ્રેન એઝ ધ ડી મોસ્ફેટ. હવે જો ઈ ચેનલમાં ડી મોસ્ફેટમાં શું થતું? ડી મોસ્ફેટ કેવું હતું કે ડ્રેન, ગેટ, સોર્સ અને આ જે સબસ્ટ્રેટ હતો ને એ આખા તમારા પી ટાઈપ બારને કવર નથી કરતું. એન ચેનલની વાત કરીએ તો તમારો ડ્રેન, ગેટ, સોર્સ અને આ પી ટાઈપ જે તમારો બાર છે એ તમારા આખા જ ચેનલની પણ આખા જ આ બારને કવર નથી કરતો. ધેર એક્ઝિસ્ટ સમ ચેનલ જ્યાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થઈ શકે છે. આખાને આમ કવર નથી કરી લેતો. ધેર ઇઝ સમ પોર્શન ઓફ પી સબસ્ટ્રેટ એન્ડ અધર પોર્શન ઓફ બાર ઇઝ એકચ્યુઅલી ધેર પાથ જ્યાંથી ઇલેક્ટ્રોન્સ ફ્લો થઈ શકે છે. તો એક ચેનલ એક્ઝિસ્ટ કરે છે. ચેનલ આટલો એરિયા, ચેનલનો એટલો એરિયા એક્ઝિસ્ટ કરે છે કે જ્યાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થઈ શકે. આ ડી મોસ્ફેટની વાત કરીએ છીએ. પણ તમે ઈ મોસ્ફેટમાં જોશો તો આખું કવર કરી લે છે. જે સબસ્ટ્રેટવાળો બાર છે એ આખો જ કવર કરી લે છે. એટલે વચ્ચેથી એવો કોઈ ચેનલ નથી બનતો, એવો કોઈ ચેનલ નથી. સોર્સ અને ડ્રેનના વચ્ચે કોઈ ચેનલ નથી, એટલે સોર્સ અને ડ્રેન કટ ઓફ છે. સો ઈ મોસ્ફેટ હેઝ નો ચેનલ બિટવીન સોર્સ એન્ડ ડ્રેન. સોર્સ એન્ડ ડ્રેન વચ્ચે કોઈ ચેનલ નથી. The substrate extends completely to the SiO2 layer so that no channel exists. એ જ વસ્તુ કે આ સબસ્ટ્રેટ જે છે એ કમ્પ્લીટલી આખું આપણો જે SiO2 લેયર છે ગેટના પહેલાં ત્યાં સુધી આખું જ કવર કરી લે છે સબસ્ટ્રેટ. એટલે કોઈ ચેનલ એક્ઝિસ્ટ કરતું નથી. So there no channel exists. E-MOSFET operates only in enhancement mode and has no depletion mode. આ મેં તમને પહેલાં પણ કીધું કે E-MOSFET ખાલી એન્હાન્સમેન્ટ મોડમાં જ કામ કરી શકે, એનામાં કોઈ ડિપ્લેશન મોડ ન હોય. અનલાઇક ડી મોસ્ફેટ જેમાં એન્હાન્સમેન્ટ મોડમાં પણ કામ કરી શકે છે ને ડિપ્લેશન મોડમાં પણ કામ કરી શકે છે. Now we'll see the working of E-MOSFET. હવે ઈ મોસ્ફેટને તમે ફિગર 19.551માં તમે જે ઈ મોસ્ફેટ ઈ મોસ્ફેટ ડ્રો કર્યું છે. તમે કયો ઈ મોસ્ફેટ ડ્રો કર્યું છે? તો આ વાળું ઈ મોસ્ફેટ સી એન ચેનલ. કેવી રીતે? તો જો ડ્રેન અને સોર્સ એન વાળા બારમાંથી નીકળે છે ને વચ્ચે જે છે એ પી છે જેમાંથી તમારો ગેટ આવે છે. તો જો સોર્સ અને ડ્રેન જે એનમાંથી આવે છે ને વચ્ચે જે છે એ પી ટાઈપનું છે જ્યાંથી ગેટ મળે છે. સેમ આ જ ડાયાગ્રામ છે, ખાલી એને વ્યૂ બદલી છે. ખાલી તમે એની વ્યૂ બદલી નાખો તો કંઈક આવું દેખાશે. ઓકે, હવે તમે ડ્રેન ટુ સોર્સને VDS લગાવીને બાયસ કરો અને ગેટ ટુ સોર્સ ઉપર કોઈ વોલ્ટેજ ન લગાવો. ગેટ ટુ સોર્સને આમ ઓપન રાખી દો તો શું થશે? When VGS is equal to 0 as in figure 19.551, જ્યારે તમે VGS is equal to 0 રાખો કે ગેટ ટુ સોર્સને તમે ગેટથી સોર્સની વચ્ચે કંઈ વોલ્ટેજ ના આપો
When VGS is 0, there is no channel connecting the source and drain. So the drain current is essentially 0. For this reason, E MOSFET is normally off when VGS is 0. તમે હવે વિચારો આ ડાયાગ્રામ જોઈને પણ અને આ ડાયાગ્રામ જોઈને પણ VGS is 0 એટલે કોઈ સોર્સ અને ગેટ વચ્ચે કોઈ વોલ્ટેજ નથી, અહીંયા કાંઈ વોલ્ટેજ જ નથી. તો કોઈ પણ ચેનલ એક્ઝિસ્ટ નહીં કરે. સોર્સ અને ડ્રેન વચ્ચે કોઈ ચેનલ નથી, જો નથી ચેનલ. એન પછી વચ્ચે આ બ્રેક આવી જાય છે, પી ચેનલ સબસ્ટ્રેટનો, અને એન પાછો ડ્રેન અહીંયા છે. તો કોઈ ચેનલ નથી. ચેનલ નથી ચાર્જ કેરી કરવાનો, ઇલેક્ટ્રોન્સ કેરી કરવાનું, કોઈ ચેનલ જ નથી. તો ઇલેક્ટ્રોન્સ ફ્લો નહીં થઈ શકે ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. ઇલેક્ટ્રોન્સ ફ્લો નહીં થઈ શકે, વિચ મીન્સ કે કરંટ નહીં પસાર થાય ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. કરંટ ન પસાર થતો હોય, કરંટ ફ્લો ન થઈ શકતો હોય, તો તમે ઓફ કયો, ઓફ કન્ડિશન, કરંટ પાસ ન થઈ શકતો હોય. જ્યારે તમે સ્વિચની વાત કરો, તમારા સ્વિચમાંથી કરંટ પાસ થઈ શકતો હોય તો તમે એને ઓન કહો, અને ન પાસ થઈ શકતો હોય તો એને ઓફ કહો. તો ઈ મોસ્ફેટમાંથી VGS ઇઝ ઇક્વલ ટુ 0 વાળી કન્ડિશનમાં કરંટ, ડ્રેન કરંટ પાસ નથી થઈ શકતો, ડ્રેન કરંટ ઇઝ 0. તો તમે એમ કહો કે ઈ મોસ્ફેટ ઇઝ ઓફ વેન VGS ઇઝ 0. because no conducting channel exists between source and drain. obviously કારણ કે હમણાં જે રીતે સમજાવ્યું કે કોઈ કન્ડક્ટિંગ ચેનલ જ એક્ઝિસ્ટ નથી કરતું VGS is equal to 0 છે ત્યારે. So no current flows and hence it is off. The broken line in the symbol of E MOSFET indicates the normally off condition when VGS is equal to 0. હવે આ જે મેં તમને ફરક કીધો હતો ને કે ડી મોસ્ફેટ અને ઈ મોસ્ફેટમાં ફરકના સિમ્બોલ સરખા જ છે, ખાલી ફરક એમ છે કે ડી મોસ્ફેટમાં તમારું કન્ટિન્યુઅસ લાઇન છે અને ઈ મોસ્ફેટમાં તમારી બ્રોકન લાઇન છે. તો બ્રોકન લાઇન શું ઇન્ડિકેટ કરે છે કે કોઈ ચેનલ એક્ઝિસ્ટ નથી કરતું, આ ચેનલ જ નથી. અહીંયાથી ઇલેક્ટ્રોન પાસ થઈ શકે, અહીંયાથી થઈ શકે, પણ વચ્ચેથી ન થઈ શકે અહીંયાથી. તો બ્રોકન લાઇન છે, બ્રોકન લાઇન. કારણ કે ચેનલ, કન્ટિન્યુઅસ ચેનલ ડીમાં, ડી ટાઈપ મોસ્ફેટ, ડી મોસ્ફેટમાં કન્ટિન્યુઅસ ચેનલ એક્ઝિસ્ટ કરે છે. તમે VGS લગાવો કે ન લગાવો, પણ ઈ મોસ્ફેટમાં તમારું કન્ટિન્યુઅસ ચેનલ એક્ઝિસ્ટ નથી કરતું. જો ડાયાગ્રામમાં ધ્યાન આપો, પહેલાંથી કન્ટિન્યુઅસ ચેનલ એક્ઝિસ્ટ નથી કરતું. જ્યારે તમે તો અને ચેનલ બ્રેક થાય છે એટલે અહીંયા બ્રોકન લાઇન્સ છે. જ્યારે તમે ડી મોસ્ફેટમાં જોશો તો ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર ગેટ ટુ સોર્સ વોલ્ટેજ, કે તમે ગેટ ઉપર શું લગાવો છો, ઇરરિસ્પેક્ટિવ ઓફ દેટ, કન્સ્ટ્રક્શન જ એવું છે કે વચ્ચે નાનકડું એવું લેયર તો એક્ઝિસ્ટ કરશે જ, ચેનલ એક્ઝિસ્ટ કરશે જ. એટલે આપણે અહીંયા કન્ટિન્યુઅસ ચેનલ છે. ઓકે, this is in contrast with JFET and D MOSFET where drain current flows, that is conducting channel exists even when VGS is equal to 0 volt. જેવી રીતે મેં તમને કીધું કે VGS is equal to 0 volt હોય ત્યારે તમારો ચેનલ એક્ઝિસ્ટ ન કરે અને કરંટ પણ ફ્લો ન થઈ શકે. આ તમારો ઈ મોસ્ફેટમાં છે. બટ આપણે હમણાં સુધી જે ભણ્યું JFET અને ડી મોસ્ફેટ, એનામાં જ્યારે VGS ઇઝ ઇક્વલ ટુ 0 હતું ત્યારે પણ એની કન્સ્ટ્રક્શન જ એવી હતી કે કન્ડક્ટિંગ ચેનલ એક્ઝિસ્ટ કરતું હતું અને એ ચેનલના કારણે ડ્રેન કરંટ પણ ફ્લો કરતો હતો. When gate is made positive, that is VGS is positive, ત્યારે શું થાય? When gate is made positive, it attracts free electrons into the P region.
it attracts free electrons into the p region. This effect is the same as creating a thin layer of n-type material, that is inducing a thin n channel adjacent to the SiO2 layer. હવે આ VGS ઇઝ ઇક્વલ ટુ 0 હતું ને એની જગ્યાએ પોઝિટિવ VGS અપ્લાય કરો એટલે તમારા ગેટને તમે પોઝિટિવ બનાવી નાખો. તો શું થશે, તમે ક્યારે પણ કેપેસિટર આપણે જ્યારે મોસ્ફેટ સ્ટડી કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે આ જે SiO2 લેયર છે, SiO2 લેયર એની એક સાઈડમાં તમારું ચેનલ છે અને બીજી સાઈડમાં તમારો મેટલિક ગેટ ટર્મિનલ છે. તો આ જે વચ્ચે SiO2 લેયર છે ને ઇટ એક્ટ્સ એઝ અ કેપેસિટર. આ આપણે જોયું હતું. સી gate arrangement forms a capacitor. તો હવે આ જો આ કેપેસિટર છે, ધારો કે SiO2 લેયર જે ઓક્સાઇડ લેયર છે, તો અગર ઓક્સાઇડ એવું છે કે એક સાઈડ કે કેપેસિટરના એક બાજુમાં ગેટ, એક બાજુમાં આપણું ચેનલ અને વચ્ચે આપણું ડાઇલેક્ટ્રિકના જેમ SiO2, તો કેપેસિટર જેવું બને છે. ધારો કે કેપેસિટરની એક સાઈડ જે ગેટવાળી સાઈડ છે એ પોઝિટિવ છે, તો તમને ખબર છે કેપેસિટરની સામેવાળી સાઈડ નેગેટિવ ચાર્જીસ ઇન્ડ્યુસ થાય, વિચ મીન્સ અગર તમે ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજ લગાવો તો ગેટ ઉપર પોઝિટિવ થઈ જાય, તો એની ઉલટી સામેની પ્લેટમાં નેગેટિવ ચાર્જીસ ઇન્ડ્યુસ થાય, વિચ મીન્સ અગર આ ગેટ પોઝિટિવ હોત તો અહીંયા એક સામેની બાજુ નેગેટિવ ચેનલ ઇન્ડ્યુસ થાય, નેગેટિવ ચાર્જીસ ઇન્ડ્યુસ થાય, તો એક પતલી લેયર ઇલેક્ટ્રોનની બને આ બાજુ. પી ટાઈપનો જે સબસ્ટ્રેટ છે એનામાં પતલી ઇલેક્ટ્રોનની લેયર બને. પતલી ઇલેક્ટ્રોનની લેયર એટલે શું કે એન ટાઈપ એક થિન લેયર બને છે. આ જો એક એન ટાઈપ લેયર બને છે, પી સબસ્ટ્રેટની અંદર એન ટાઈપનું એક લેયર બને છે. આ બાજુ સોર્સમાં અને ડ્રેનમાં આપણા એન તો હતું જ, સબસ્ટ્રેટમાં પણ આ ઇલેક્ટ્રોનની લેયર કારણે એક થિન લેયર બને છે સબસ્ટ્રેટમાં પણ. ધેટ ઇઝ ઇન્ડ્યુસિંગ અ થિન એન ચેનલ, એટલે થિન એન ટાઈપની એન ટાઈપ મટીરિયલની એક થિન લેયર બને છે. તો તમારો ઇટ ઇઝ સેમ એઝ ઇન્ડ્યુસિંગ અ થિન એન ચેનલ, એટલે તમે એમ પણ સમજી શકો કે પતલું એન ચેનલ એમાં ઇન્ડ્યુસ થઈ ગયું છે. Thus the e-MOSFET is turned on and drain current starts flowing from source to drain. તો હવે જ્યારે VGS = 0 હતું ત્યારે કોઈ ચેનલ એક્ઝિસ્ટ કરતું નહોતું. હવે જો સોર્સના ઇલેક્ટ્રોનને ડ્રેન સુધી પહોંચવા માટે એક પતલું એન ચેનલ ઇન્ડ્યુસ થઈ ગયું છે, તો હવે તમારું ડ્રેન કરંટ ફ્લો કરવા માંડશે અને તમારા EGSને તમે ટર્ન્ડ ઓન કહેશો. e-MOSFETને તમે ટર્ન્ડ ઓન કહેશો એન્ડ યુ વિલ સે દેટ e-MOSFET is on. The minimum value of VGS that turns e-MOSFET on is called threshold voltage, VGS/TH. એક એવો મિનિમમ વોલ્ટેજ VGS જેના ઉપર તમારું e-MOSFET ઓન થઈ જાય એને થ્રેશહોલ્ડ વોલ્ટેજ કહેવાય. VGSની આ મિનિમમ વેલ્યુથી નીચેની અગર વેલ્યુ વોલ્ટેજ પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરો તો e-MOSFET ઓન ન થાય, ઓફ જ રહે. VGSથી વધારે તમે પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરો ત્યારે જ તમારી e-MOSFET ઓન થાય. તો એવા VGSને તમે થ્રેશહોલ્ડ વોલ્ટેજ VGS/TH કહેશો. Beyond VGS
TH, which is beyond threshold voltage. If the value of VGS is increased, the newly formed channel becomes wider, causing the drain current to increase. તો હવે થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે જેના ઉપર તમારી ઈ મોસ્ફેટ ઓન થઈ છો, થ્રેશોલ્ડ વોલ્ટેજ કેવો વોલ્ટેજ છે? એવો મિનિમમ પોઝિટિવ વોલ્ટેજ ઓન ગેટ ટુ સોર્સ જેના ઉપર તમારી ઈ મોસ્ફેટ જસ્ટ ઓન થાય, એ થ્રેશોલ્ડ વોલ્ટેજ. બિયોન્ડ થ્રેશોલ્ડ વોલ્ટેજ, અગર થ્રેશોલ્ડ વોલ્ટેજથી તમે વધારો, મોસ્ફેટ ઓન થઈ ગયું પછી થ્રેશોલ્ડ વોલ્ટેજથી તમે VGSની વેલ્યુને વધારો, વિચ મીન્સ તમે આ VGSને વધારતા જાઓ છો, તો શું થાય છે? VGS વધારો મતલબ ગેટને વધારે પોઝિટિવ બનાવતા જાઓ, ગેટને વધારે પોઝિટિવ બનાવતા જાઓ, વિચ મીન્સ વધારે પોઝિટિવ ચાર્જીસ ગેટ ઉપર આવે. જેટલા વધારે પોઝિટિવ ચાર્જીસ ગેટ ઉપર છે એટલા વધારે નેગેટિવ ચાર્જીસ તમારા ચેનલમાં છે, વિચ મીન્સ એટલું ચેનલ તમારું જે વચ્ચે આ ચેનલ ઇન્ડ્યુસ થાય છે ને એ એટલું જ મોટું થતું જાય છે. જેટલું વધારે VGS વધારો એટલું વધારે ગેટ પોઝિટિવ થાય, મતલબ જેટલું તમે VGSને વધારે પોઝિટિવ કરો ગેટ એટલો વધારે પોઝિટિવ થાય, એટલું જ વધારે પોઝિટિવ ચાર્જીસ ગેટ ઉપર ઇન્ડ્યુસ થાય. જેટલા વધારે પોઝિટિવ ચાર્જીસ ગેટ ઉપર ઇન્ડ્યુસ થાય એટલા વધારે નેગેટિવ ચાર્જીસ તમારા ચેનલમાં ઇન્ડ્યુસ થાય. જેટલા વધારે નેગેટિવ ચાર્જીસ તમારા ચેનલમાં ઇન્ડ્યુસ થયા, તમારા સબસ્ટ્રેટમાં ઇન્ડ્યુસ થયા, એટલું જ વધારે તમારું આ જે ઇન્ડ્યુસ્ડ જે ચેનલ છે એ એટલું જ વધારે મોટું થતું જાય, અને જેટલું વધારે ચેનલ મોટું થાય એટલા વધારે કરંટ ફ્લો થઈ શકે એના અંદરથી, વિચ મીન્સ ટૂંકમાં કન્ક્લુઝનમાં જેટલું VGS વધારે પોઝિટિવ હોય, જેટલું તમે VGS વધારો એટલો તમારો ડ્રેન કરંટ વધે ઓર કંડક્ટિવિટી વધે. So beyond VGS, if value of VGS increases, beyond threshold voltage, if value of VGS is increased, the newly formed channels becomes wider, causing drain current to increase. ને આને જ એન્હાન્સમેન્ટ મોડ કહેવાય, આને જ એન્હાન્સમેન્ટ મોડ કહેવાય. મેં કીધું ને ઈ મોસ્ફેટ વર્ક્સ ઓનલી ઇન એન્હાન્સમેન્ટ મોડ. એન્હાન્સમેન્ટ મોડ એટલે શું? કે કરંટ વધવો જોઈએ, ચેનલની કંડક્ટિવિટી વધે, એને enhancement mode કહેવાય. ઇન્ક્રીઝ ઇન કન્ડક્ટિવિટી ઓફ ચેનલ, દેટ્સ કોલ્ડ ધ એન્હાન્સમેન્ટ મોડ. એટલે ડ્રેન કરંટ વધે. આપણે ઈ મોસ્ફેટમાં હમણાં જોયું કે તમે જ્યારે ગેટ ટુ સોર્સ વોલ્ટેજને વધારતા જાઓ છો એના સાથે તમારું ડ્રેન કરંટ વધે છે, વિચ મીન્સ કન્ડક્ટિવિટી પણ વધે છે. તો એને કહેવાય કે આપણું ઈ મોસ્ફેટ જે છે એ એન્હાન્સમેન્ટ મોડમાં વર્ક કરે છે. થેન્ક યુ.